તો ડેનિયલના પુસ્તકમાં એક ભવિષ્યવાણી છે 2300 દિવસની. અને સાચું કહું તો આ એક એવો કોયડો છે ને જેના પર સદીઓથી લોકો માથું ખંજવાળી રહ્યા છે. તો ચાલો આજે આપણે આ સ્ત્રોત સામગ્રીના આધારે એક બહુ જ અલગ અને રસપ્રદ અર્થઘટનને સમજવાની કોશિશ કરીએ. જોજો આ કદાચ તમારા વિચારોને હલાવી શકે છે. તો મૂળ સવાલ એ છે કે આ 2300 દિવસની ભવિષ્યવાણી છે શું અને એનો અંતિમ સમય સાથે શું સંબંધ હોઈ શકે? બસ આ જ એ રહસ્ય છે જેને આપણે આ ચોક્કસ અર્થઘટનના આધારે ઉકેલવાનો પ્રયત્ન કરવાના છીએ. પણ હા, આગળ વધીએ એ પહેલાં એક વાત બહુ સ્પષ્ટ કરી દઈએ. આ કોઈ પાક્કો સિદ્ધાંત નથી. આ માત્ર એક વિચાર છે, એક અટકળ છે. જુઓ, લેખક પોતે જ કહે છે કે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, એટલે આપણે આને એ જ રીતે જોઈશું. આ આખી જટિલ વાતને સરળતાથી સમજવા માટે આપણે એને 6 ભાગમાં વહેંચી દીધી છે. આનાથી આપણને આખો વિચાર વ્યવસ્થિત રીતે સમજવામાં મદદ મળશે. ચાલો એક પછી એક આગળ વધીએ. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. આ આખું અર્થઘટન છે ને એ 5 મૂળભૂત ધારણાઓ પર ટકેલું છે. જો આ સિદ્ધાંત સમજવો હોય તો પહેલાં આ 5 પાયાના મુદ્દાઓને સ્વીકારવા પડે, ભલે પછી એના પર ગમે તેટલો વિવાદ હોય. તો પહેલી અને સૌથી મહત્વની ધારણા એવું માનવામાં આવે છે કે અંતિમ સપ્તાહ અને 2300 દિવસવાળી ભવિષ્યવાણી બંને બિલકુલ એક જ સમયે શરૂ થાય છે. હવે રસપ્રદ વાત એ છે કે લેખક પોતે જ માને છે કે આ વાત બાઇબલમાં ક્યાંય સીધી રીતે લખેલી નથી, પણ આ આખી થિયરીનો પાયો આ જ ધારણા પર ટકેલો છે. બીજી ધારણા સમયની ગણતરી વિશે છે. અંતિમ સપ્તાહ એટલે 7 વર્ષ. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આ આપણા સામાન્ય કેલેન્ડરના વર્ષો નથી. બાઇબલના કેલેન્ડર પ્રમાણે એક વર્ષમાં 360 દિવસ ગણવામાં આવે છે, એટલે 7 વર્ષના કુલ 2520 દિવસ થયા. આ આંકડો યાદ રાખજો. ત્રીજી ધારણા એકદમ સીધી અને સરળ છે. ભવિષ્યવાણીમાં જે 2300 સાંજ અને સવાર કહ્યું છે એનો મતલબ સીધો 2300 દિવસ જ લેવાનો છે. અહીં કોઈ સાંકેતિક ગણતરી નથી. બસ એક દિવસ બરાબર એક દિવસ. ચોથી ધારણા સમયરેખામાં એક બહુ જ ચોક્કસ માઇલસ્ટોન નક્કી કરે છે. આ સિદ્ધાંત મુજબ જે 7 વિપત્તિઓ આવશે એનો અંત બરાબર 2300મા દિવસે થશે, એકદમ પાક્કું. અને હવે પાંચમી અને છેલ્લી ધારણા, જ્યારે એ 7 વિપત્તિઓ પૂરી થાય ત્યારે સાચા સ્વર્ગીય પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ થાય છે. અહીં ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ શુદ્ધિકરણ પૃથ્વી પરની કોઈ જગ્યાનું નથી, પણ સ્વર્ગીય એટલે કે આધ્યાત્મિક છે. આ એક ખૂબ જ ઊંડો ધર્મશાસ્ત્રીય મુદ્દો છે. ચાલો હવે થોડું જાસૂસી કામ કરીએ. આ ભવિષ્યવાણીમાં અમુક સાંકેતિક પાત્રો છે. આ પ્રતીકો કોણ છે? સ્ત્રોત એમને કેવી રીતે ઓળખાવે છે? ચાલો આ કોયડો ઉકેલીએ. તો ભવિષ્યવાણીનો મુખ્ય વિલન કોણ છે? સ્ત્રોત પ્રમાણે ડેનિયલનું નાનું શિંગડું કોઈ દેશ કે સામ્રાજ્ય નથી, પણ એક વ્યક્તિ છે, એક રાજા. આખી શક્તિ એક જ વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થયેલી છે. અને જુઓ, અહીં એક આખી સાંકળ બને છે. લેખક ડેનિયલ અને પ્રકટીકરણના પુસ્તકોના પ્રતીકોને એકસાથે જોડી દે છે. નાનું શિંગડું એટલે રાજા. એ જ રાજા બેબિલોનિયાની વેશ્યા છે, જે લાલચટક પશુ પર સવાર છે. અને આ બધા ભેગા મળીને એક અંતિમ શક્તિ બને છે, સુપર બેબિલોનિયન રોમન પોપશાહી. તો ધારણાઓ અને પાત્રોને સમજ્યા પછી હવે આપણે આ સિદ્ધાંતના હૃદય સુધી પહોંચી ગયા છીએ. અહીં આપણે જોઈશું કે કેવી રીતે આ બધા નંબર્સ અને સમયરેખાઓ એકસાથે મળીને એક મોટું ચિત્ર બનાવે છે. ફરી એકવાર પેલો આંકડો યાદ કરી લઈએ. કુલ સમયગાળો છે 1220 દિવસનો. આ છે અંતિમ સપ્તાહ, અને બાકીની બધી જ ઘટનાઓ આ ફ્રેમવર્કની અંદર જ બનશે. આ સમયરેખા આખા 7 વર્ષના સમયગાળાને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. જુઓ, પહેલા દિવસે બધી શરૂઆત થાય છે. પછી 1335મા દિવસે સંતોનું પહેલું પુનરુત્થાન થાય છે. 2300મા દિવસે 7 વિપત્તિઓનો અંત અને પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ થાય છે. અને છેલ્લે 2520મા દિવસે આ અંતિમ સપ્તાહ પૂરું થાય છે. ઓકે, તો હવે આ નંબર્સનું ગણિત સમજીએ. આખું વિભાજન અહીં છે. જુઓ, પશુનું શાસન ચાલશે 1335 દિવસ, બરાબર? પછી આવે છે 7 વિપત્તિઓનો સમય, જે છે 965 દિવસનો. હવે આ 965 ક્યાંથી આવ્યા? સિમ્પલ છે. 2300માંથી પેલા 1335 દિવસ બાદ કરી દો, અને છેલ્લે બાકી બચેલા 220 દિવસ અંતિમ ઘટનાઓ માટે છે. એટલે કે કુલ 2520 દિવસમાંથી 2300 દિવસ બાદ કરતા જે મળે તે. જોયું?
આ રીતે આખી ગણતરી એકદમ બંધબેસતી લાગે છે. હવે એક બહુ જ મહત્વના મુદ્દા પર આવીએ. જ્યારે આપણે પવિત્ર સ્થાન શબ્દ સાંભળીએ ત્યારે આપણા મનમાં કોઈ મંદિર કે ઇમારત આવે, પણ લેખકનું અર્થઘટન એનાથી બિલકુલ અલગ છે, અને આ સમજવું બહુ જ જરૂરી છે. તો 2300 દિવસના અંતે ખરેખર શું શુદ્ધ થઈ રહ્યું છે? અહીં જુઓ, પૃથ્વી પરનું મંદિર તો એક મોડેલ હતો. અસલી પવિત્ર સ્થાન તો સ્વર્ગમાં છે. એટલે શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે એ પૃથ્વી પર નથી, પણ સ્વર્ગમાં થઈ રહી છે. આ કોઈ ભૌતિક નહીં, પણ સંપૂર્ણપણે આધ્યાત્મિક ઘટના છે. અને આ શુદ્ધિકરણની પ્રક્રિયા કેટલી મોટી અને બ્રહ્માંડિક છે એ અહીં જોઈ શકાય છે. એની શરૂઆત સંતોના પુનરુત્થાનથી થાય છે, જેનાથી દૂતોની શંકાઓ દૂર થાય છે. પછી સ્વર્ગીય પ્રાયશ્ચિત શરૂ થાય છે, અને એની અસરના ભાગરૂપે જ પૃથ્વી પર 7 વિપત્તિઓ આવે છે. અને અંતે પ્રાયશ્ચિત પૂર્ણ થતાં જ નાના શિંગડાની શક્તિનો નાશ થાય છે. તો આપણે આખી વાત સમજી લીધી. હવે અંત તરફ જતા આપણે આખા સિદ્ધાંતનો સારાંશ જોઈએ અને ફરીથી એની કાલ્પનિક પ્રકૃતિ પર પાછા ફરીએ. શું આ સિદ્ધાંત આજના સમયમાં કોઈ અર્થ રાખે છે? તો આખા સિદ્ધાંતનો મુખ્ય સારાંશ એ છે કે 7 વિપત્તિઓ માટે 965 દિવસ અને પછી અંતિમ નિર્ણયો માટે બીજા 220 દિવસ. આનો મતલબ એ થયો કે 2300મો દિવસ અંત નથી. એના પછી પણ ઘટનાઓ ચાલુ રહે છે. અને આપણે આ સમજૂતીને લેખકના પોતાના જ શબ્દોથી પૂરી કરીએ. તેઓ સ્પષ્ટપણે સ્વીકારે છે કે જો અંતિમ સપ્તાહ અને 2300 દિવસ એક સાથે શરૂ ન થાય તો આ દૃષ્ટિકોણ ખોટો છે. મતલબ કે આ આખું માળખું એ એક જ અપ્રમાણિત ધારણા પર ટકેલું છે. તો અંતે એક મોટો સવાલ આપણી સામે ઊભો રહે છે. આજના આ માહિતીના યુગમાં જ્યાં આપણી પાસે આટલું જ્ઞાન અને વિજ્ઞાન છે, ત્યાં આપણે આવી પ્રાચીન ભવિષ્યવાણીઓને કેવી રીતે સમજવી જોઈએ? એનું અર્થઘટન કેવી રીતે કરવું જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આપણે બધાએ શોધવાનો છે.